હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો ચલો હેલો ભાઈ, મહાદેવ અત્યારે જો આપણે પાણી વારવા આવી જશે લવજીત ભેગા ને જો અહીંયા પાણી ફૂલ હાલે છે. આપણે હજી આજ બાજરી વાય એટલે પડવું થોડું ફૂકું હોય તો અત્યારે જો બહુ પાણીનું ભીનું જોઈએ આમાં. ને જો લવજીત ને બધા અહીંયા છે. વચ્ચે દેખો આ બધું આમ ફેરી દેખો બ્લુ વચમાં લઈ લે. કાનું કેટલી વાગ્યા સુધી આપણે પાણી વારવાનું છે? સવાર 7 વાગ્યા સુધી. 7 વાગ્યા સુધી. તો લવજીત નું કેવું છે કે આપણે સવાર સુધી પાણી વારવાનું છે. ને હૂકું પડવું આખું હૂકું હતું તે પાણી બહુ જોઈ કે નહીં. અત્યારે જો આજુબાજુમાં બધા મકાન છે પણ થોડુંક જનાવરની બીક છે તો આપણે ધ્યાન રાખીને પાણી વારવાનું છે. બધી બાજુ લાઈટ રાખવાની ને બત્તી કાંઈ લાવ્યા નથી કારણ કે લવજીતના ફોનમાં ઓછું ચાર્જિંગ છે, મારામાં થોડુંક છે તો આપણે મોબાઈલના બત્તીથી પાણી વારવાનું છે. આગળનું તમારામાં કેટલું ચાર્જિંગ છે? 30%. ને ઠંડી થોડીક આમ પાણી વારવાનું છે એમાં પાણીમાં તો જાવ લવજીત મને ખીજાઈ રહ્યા છે. હું તમારું કેવું છે મને જરીક કહેશો? કાંઈ નહીં, હવે તમે હું આવ્યા જાવ કર્યા જાવ. હા તો હાલો હવે આપણે હુવા જવાનું છે. એ ફોન ક્યારે આવી ગયો? આવે મસ્ત. ગરમ ગળી ગયા છે ને મારા ચપ્પલ બગડ્યા છે. લ્યો મારા ચંપલ ભાઈ. જો મિત્રો હાલો ભાજી બની કરી આવે છે નાના જો બોલ્યા જો તડકાના મહેનત કરે છે. મહેનત કરીએ તો ફળ મળે, આમાં એવું છે. ખેતીવાડીમાં તો મહેનત મારી નાખે. અત્યારે તો જો આ બાજુના બધા ક્યારા ભરાઈ ગયા છે. આપણે સાંજે આવ્યા હતા પણ સાંજે કાંઈ બહુ બતાતો નહોતું, બત્તી લાવ્યા નહોતા એટલે અત્યારે જો દિવસનું પાણી એમાંય લાઇટ નહોતી. સાંજે ડીમ લાઇટ હતી તો પછી મોટર બંધ કરીને વહી ગયા હતા. અત્યારે દિવસ પારીમાં જો આપણે પાણી વારવાનું છે એમાંય આ બાજુનો ભાગ જો આખો પી ગયો છે પાણી. જો આ બાજુને ક્યારા લઈ દીધા શરૂ કરી દીધા છે. જમવા આવી જાય એમાં હાલો તો ઓલી બાજુ પાણી જાતું નથી, ત્યાં જોઈ આવી એટલે સુધી પાણી આવે. એમ તો આપણે અડધી કલાકની માથે જમવામાં છીએ. 1 વાગે આવ્યો, 1.5 કલાકથી 1.5 કલાકથી આગળ લાટ વી જાવ તો પછી
પછી હું કેને ભાગવાનું જો પાણી વાળતા વાળતા પાછા અહીંયા મોટા બાન બધા કપાસ વીણે છે. અહીંયા જો વાત કરતા કરતા વહી આવ્યા છે. પાણી તો આપણું સરસ છે. અહીંથી આપણે પાણી લઈએ છીએ બાજરી કરવા. લવજી જો મોટર શરૂ કરવા આવ્યા છે. થઈ ગયું સિંગલ ફેસ થઈ ગઈ ને સિંગલ ફેસ પાવર થઈ ગયો ને અહીં જો કૂવો છે. બહુ ઊંડો કૂવો લાગે છે. જો કાનું કૂવો આમ નહીં પડી જતા. પાણી ચેક કરી લો કેટલું છે કેટલું નહીં. એ ભાઈ આવવાની એ તો ઘણું છે થોડુંક જ ઉતર્યું છે. હા લાઈટ વહી ગઈ છે અને હવે અત્યારે પાણી પીવાનું આપણે જો બંધ થઈ ગયું છે. હવે પાછો લાઈટ આવે ત્યારે આપણે શરૂ કરવાનું છે. ચાલો તો વ્લોગમાં બના રહીજો. કન્ટિન્યુ વ્લોગ. તો જો જેટકોમાં નોકરી કરવાનો ફાયદો. ચાલો જો લેમ્પ ફૂલ થઈ જશે મતલબ કે ફૂલ લાઈટ આવી ગઈ કાકાનું. હા ચાલો પાણી ઉપર જ છે. ચાલો તો હવે આપણે વાડીએ આવી ગયા છીએ ને જો હવે આપણે 12 વાગી ગયા ત્યારે વાડીએ આપણે પાણી ચાલો તો હવે આપણે જમવા માંડીએ. જો બપોરના 2 વાગી ગયા હતા તો આપણે જમવામાં તો વાડીએથી તો આપણે પાણી વાળીને આવી તો ભૂખ તો કડકડીને લાગે જ તે. તો ચાલો હવે આપણે જમવા માંડીએ. તો જમતા જમતા આપણે શું જોઈએ બવાલ બબલું હતું પાણીપુરી લઈને આવ્યા હતા. પછી પૌવા જમવા મળીએ ને રોટલા હતા શાક હતું ને એમાં લાવ્યા છે મમ્મી પાણીપુરી હાથમાં લઈ લીધું છે. આપણે ખાવાની છે પાણીપુરી તો પાણીપુરીનું પાણી છે લઈ લીધી છે. તો હવે આડી પાણીપુરી ખાશે પાણીપુરી જો કાકી ને મમ્મી જોઈને પાણીપુરી ખવડાવે છે. મને તો બહુ કડકડીને ભૂખ લાગી હતી તો જો પૌવા છે પાણીપુરી જોઈને એને તો મારી જેમ રહેવાય જ નહીં. પેટનો ખાડો પૂરવા મેડ્યા છે કે મને તો બહુ ભૂખ લાગી ગઈ હતી. તો ચાલો હવે હું પાણીપુરી ખાવા મળું કારણ કે શાક ને રોટલું તમે ખાઈ લીધું તો પાણીપુરી 2-3 ખાઈ આપણે તો બહુ પાણીપુરી મોવાની મસ્ત પાણી લઈને પાણીપુરી એમાં ડુંગળી અને દીધી છે ચણા ને બધું નાખીને પાણી નાખી દીધું. તો પાણીપુરી તો મારું ફેવરેટ જ છે. તે ગમે તે પાણી આવી જાય એવી પાણીપુરી મસ્ત આપણે પાણીપુરી ખાવા હતી. તો ચાલો હવે આપણે જો બીજું પાણીપુરી ખાવા મળ્યા છે. પાણી ભરીને ખાવા મળે તો પૌવા ખાધા ભાઈ તીખી લાગે તો પાછી મોઢામાં બહાર કાઢી નાખે. પાછા એની ફેવરેટ પાણીપુરી છે ગમે ત્યારે આપણે નામ લીધું પાણીપુરી વાળું ખાટું પાણી ખાધું ખાટું પાણી તો મોઢામાં જોઈને આંબલી જેવું રસાઈ જાય તો એવું પાણીપુરીનું પાણી જલજીરા વાળું. ચાલો હવે આપણે ખાવા મળવાનું છે પાણીપુરી ને બહુ કડકડીને વાડીએ ભૂખ લાગી હતી તો આપણે જમવા આવી ગયા છીએ. લવજી ગયા છે કંકોત્રી દેવા હમણાં એ આવી જાય છે એટલે આપણે એને જમવા દઈ દેવાનું છે. તો જો ઈયાનભાઈ શેતાન હવે જમીને ઘોડીએ ટીંગાવાનું શરૂ કરી દીધું છે અને લવજીત આવી જશે કંકોત્રી દઈને. તો જો ભાઈ હવે ઘોડીઓ હવે આમથી આમ કરશે ને વાંદરાની જેમ અહીંથી અહીં ટીંગાશે ને અહીંથી અહીં ટીંગાશે. ચાલો મિત્રો તો જો લવજીતને આવી જશે ને જો જમવા બેસી ગયા છે ને છે આપણે વાલા દાદા એની સાથે જમવા બેસી ગયા છે. તો આપણે હવે અહીંયા કાંઈ જવાનું નથી. તો મમ્મી પાસે બેઠી ને હિયાનભાઈના શેતાનના શરારત જોઈ. તો હિયાનભાઈ જો કેવી રીતે ઘોડિયામાં જો એને 24 કલાક જોઈ એમ જ કરતો રહી ગયો વાંદરાને જેમ અહીંથી અહીં કૂદકા મારે ને અહીંથી અહીં કૂદકા મારે. તો હિયાનભાઈ બહુ શરારતી થઈ ગયા છે. હિયાનભાઈને જો છડ્ડો પહેરીને જો કેવા સ્માઇલ એની ગજબની છે. ચાલો મિત્રો તો આપણે હવે લવજીતભાઈ જઈ કે જોઈ શું ખાય છે જોઈ. હવે તડકાનો એમાંય તે એ થાકીને આવ્યા હશે તો આપણે એને પૂછી લઈએ. ચાલો તો હવે લવજીતભાઈ જવાનું છે
જો કેવા સ્માઈલ આપે છે. જો પાણીપુરી ખાવ છો, ખાવ ખાવ. જો જો કારણ કે એ થાકીને કંકોત્રી દઈને આવ્યા છે તો લાગી છે એને કકડીને ભૂખ. જો મોબાઈલ કેવી રીતે રાખ્યો છે, કારણ કે એને લાગે બપોરે એને ટાણા વાગેની ભૂખ તો લાગે જ તે, કારણ કે એને બહારની વસ્તુ ખાવાનું ઓછું જ હોય. એને મારી જેમ પાણીપુરી ઓછી ભાવે, પણ એ પૂરી ખાય, ખાટું પાણી ઓછું ખાય. તો ચાલો આપણે બેન જમી લીધું છે ને ચાલો મિત્રો, તો કેમ છો બધા? તો ચાલો હવે આપણે વાડીએ જવાનું છે ને કાનું જો મારે અરે બહેસ કરવા મળ્યા છે, કારણ કે એ સવારના વૈયા ગયા હતા, હવે એ આવી જશે તો હવે આપણે પણ પાછા ખુશ થઈ ગયા છીએ, કારણ કે સવારના જોયા નહોતા, વૈયા ગયા હતા કંકોત્રી દેવા. ચાલો વાડીએ. તો હવે વાડીએ આવી ગયા છે જમીને, જો તડકાને એક તો બહુ ફૂલ પેટ જમી લીધું છે ને એમાંય આપણે હવે આ લાઈન કાનુને લઈ જવાની છે. લાઈનમાં જો ક્યાંક ક્યાંક ફૂટલીને એવું છે, તૂટી ગયેલી, તો આપણે એ પાછી હવે જો ભેગી કરવા માંડ્યા છે ફટાફટ, કારણ કે એ કેટલું મહેનતી માણસ છે એ મને જ ખબર છે, કારણ કે જે વાડીનું કામ કરતું હોય ને ગમે એ કાંઈક કરતું હોય તો આપણે જોઈ લેવાનું છે. ચાલો તો સુમિતાબેન ને લવજીત બે પાઇપ ભેગી કરી જો ખેતરમાં પાછા પાણીનું કામ શરૂ કરી દીધું છે. તો આપણે 2-3 દિવસથી વાડીનું કામ કરતા હતા, તો જો અત્યારે બાજરી બહુ થોડીક આમ 1-1 ઇંચની મોટી થઈ ગઈ છે. તો ચાલો હવે હું તમને ખડ બતાવું. જો આ ખડ એવું છે કે જેનાથી આપણે ઉલટી ને એવું થતું હોય તો એ સારું કરી નાખે, એવું મારા દાદીને કેવું છે. ને આ પગમાં મને કાંટો વાગી ગયો છે, તો જો કાંટામાં એ પણ ઓલી નાની બોવડી આવે સણિયા બોરની બોવડી, એનો આડો કાંટો ખૂંચી ગયો છે ને સુમિતાબેન હવે મને કાંટો કાઢી દેશે. ને કાંટો એ બહુ અંદર સુધી વાગી ગયો હતો, તો જો હવે કાંટો નીકળી જાય તો સારું, કારણ કે બહુ દુખે છે ને અંદર સુધી આડો વહી ગયો છે ને ખૂને પણ નીકળશે એવું લાગે છે. તો જો કાંટો વાગી ગયો તો એમાં જો એટલા ખૂન નીકળી ગયા, કારણ કે આડો કાંટો બોવડીનો તો આડો જ કાંટો હોય તે અંદર ઘૂસી ગયો હતો. તો ચાલો હવે મિત્રો, હવે આપણે તમને બોવડી બતાવું. તેમાં નાના નાના જો બોર આવ્યા છે, તે પાકવાની તૈયારીમાં જ છે. તો હવે સણિયા બોર આવી જાય છે ને શિયાળામાં તો ખાટા ખાટા ને ખટુમરા મસ્ત લાગે આંબલી સાથે. તો ચાલો મિત્રો, હવે આપણે જોવા જઈએ કે લાઈન ક્યાં પોગી. તો જો સુમિતાબેન ને લવજીત બેન લાઈનનું કામ શરૂ કરી દીધું છે. તો જો, કારણ કે આમાં પાણી ભર્યું હોય તો કંઈ નળી ભેગી થાય નહીં, તો આપણે હવે જો પાણી પહેલાં બહાર કાઢી નાખશે, પછી નળી ભેગી કરી લેવાની છે, કારણ કે નળી છે ફૂટલી, એટલે એ કંઈ આપણે અત્યારે કામ આવશે નહીં. ને જો બપોરના 3 વાગી ગયા છે ને જો એ પણ જમવાનું જ અત્યારે તો જરી ગયું હોય છે. તો ચાલો હવે એના પાસે જઈએ કે શું કરે છે. તો જો લવજીતભાઈ પહોંચી ગયા છે, જો મને બગડવા દીધી નથી ગાળો જો એ ખુદ એટલા બગડ્યા છે, મને મારું તોય મને નાનો કાંટો વાગ્યો તોય મને કંઈ અડવા દેતા નથી. ભગવાન કરીને બધાને આવો ઘરવાળો મળે. સ્માઈલ તો કરો, સ્માઈલ કરો, કારણ કે મારા માટે એ જ મારી દુનિયા છે. જો તો સુમિતા ને લવજીત જાય છે, બે ફૂલ મહેનત કરે છે. દાદાને બાજુના ખેતરમાં આપણે પાઇપ લાવ્યા હતા, તો પાઇપ દેવા જવાની છે. તો જો પાઇપ દેવા ગયા ને લવજીતના ચપ્પલ હાવ ગાળો થઈ ગયા છે, તો હું તમને બતાવું. તો જો એના ચપ્પલ દઈ આવીએ ને જો આપણે તાર ફિનિશિંગનું કામ કરવાનું છે. તો જો એ તાર મારવાના છે, કારણ કે અહીંથી ભૂંડ ને એવું રોજડા ને એવું બધું અંદર વયું જાય તો આપણા બાજરીનું જે કામ છે એ બગાડી નાખે ને બાજરીમાં ગળી જાય તો આપણું બધું મહેનત પાણીમાં વહી જાય, એટલે આપણે એ બધું હરખું કરી નાખવાનું છે. તો સુમિતા અને લવજીત જો એ બે કામ કરી રહ્યા છે, આપણે ખાલી અંબાવાનું છે, કારણ કે જો લવજીત મને કંઈ કરવા નથી દેતા, એ ગમે એટલા મહેનત કરતા હોય એ બધી મહેનત એની ઉપર લઈ લે, કારણ કે મને કાંટો વાગી ગયો હતો, એમાંથી
એક તાર મેં માર્યો ને એક સુમી માર્યો ને એક લવજીતે માર્યો તો કામ તો પૂરું થઈ ગયું. તો ચાલો હવે આપણે ખૂટા મારે ત્યાં જાય કે સુમિતાબેનને શું કરે છે. તો જો આવી રીતે ખૂટા મારવાના હોય, પેલા ખૂટા મારે, પછી તાર મારે, લોખંડનો તાર હોય તો આપણે તાર મારી દેવાનો છે અને જોવા જવાનું છે કે કઈ રીતે આપણે બાજુનું ખેતર છે અહીંયા કેવી રીતે માર્યો છે. તો જો લવજી તેની રીતે મારે છે ખૂટા, કારણ કે આપણે રોજ ને એવું ન આવે ને હવે આપણે તાર ભેગો કરીને ઓલી બાજુ જવાનું છે. ચાલો સુમિતાબેને જો લઈ લીધું છે તારને, તો આપણે ત્યાર લઈને હવે જવાનું છે ને બે આ બાજુ જ્યાં બાજરી કરી હતી તો જો ગાડી લેવાની તૈયારી કરે છે, પણ ગાડી ત્યાંથી નથી લેવાની. તો જો આપણે હવે ઢાંઢા લઈને જવાનું છે ઘરે. તો ચાલો તો જો આપણે ઢાંઢા હાંકવાની મોજ લીધી છે. તો જો દાદી ને બધા પાછળ હાલ્યા આવે છે ને જો આપણે ઢાંઢા હાંકવાના છે ને ઢાંઢાને જો એ બિચારાને એક શીંગડું નથી, કારણસર એને શીંગડું નીકળી ગયું હતું. તો ઢાંઢાને પહેલાંના જમાનામાં જો આવી રીતે જ પહેલાં ગાડીઓને કાંઈ નહોતું ત્યારે ઢાંઢા જ બધું આપણું કામ કરી દેતા. એ જ આપણા ઘરનો મેન સદસ્ય છે. એમ ના હોય ઈ ક્યાંય તો ઢાંઢા પણ થાકી ગયા છે વાળી. તો તમને મારો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો, કારણ કે તમારી એક લાઈકથી જ અમારું બધું થઈ શકે છે.